કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં 5મો પાઠ છે ભારત આઝાદી તરફ પ્રયાણ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, હિન્દ છોડો ચળવળ અને ચળવળના વિવિધ બનાવો જણાવો. કારણ છે, ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા તૈયાર નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજાએ ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યો. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા. ઠરાવ જોઈએ. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 9 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડો આદેશ આપ્યો. હિન્દ છોડો ચળવળના બનાવો. હિન્દ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણીય નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ અને વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અંગ્રેજ સરકાર પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની પણ ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો તથા ગામડાઓમાં હડતાલો પડી. ભારતભરના શહેરો અને ગામડાઓમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિન્દ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડ મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પડી અને અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળ્યા. લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન કર્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખાડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયા. અંગ્રેજ સરકારે હિન્દ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ, ગોળીબાર વગેરેનો ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતા વધુ લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1028 માણસો મૃત્યુ પામ્યા અને 3,200 થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું હવે શક્ય નથી. હિન્દ છોડો ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષે એટલે કે ઈસવીસન 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી. બીજો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો. અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના તેમના નિવાસ સ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1941ના રોજ બર્લિન જતા રહ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસબિહારી બોઝ નામના ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિન્દ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશો
દેશોમાં વસતા હિન્દીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મેજર મોહન સિંઘે રાસબિહારી બોઝના પ્રમુખ પદે આઝાદ હિન્દ ફૌજની રચના કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ના નેતા બનાવ્યા. 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તેઓ લીગના પ્રમુખ બન્યા અને રાસબિહારી બોઝે તેમને આઝાદ હિન્દ ફૌજના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર સ્થાપી. આ સરકારમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર વગેરે દેશોએ માન્યતા આપી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય એવા નામ આપ્યા. સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિન્દ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિન્દ ફૌજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ, કોહિમા, ઇમ્ફાલ વગેરે પ્રદેશો જીતી લીધા. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઝંપલાવ્યું. તેણે જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. ભયંકર વિનાશને કારણે જાપાને શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિન્દ ફૌજને જાપાનની મદદ મળતી બંધ થઈ. આ ઉપરાંત બ્રિટને આઝાદ હિન્દ ફૌજ ઉપર હવાઈ હુમલાઓ કર્યા અને રંગૂન કબજે કર્યું. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. આમ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિન્દ ફૌજે નોંધપાત્ર કામગીરી બજાવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. પેલું છે સાયમન કમિશન. ઈસવીસન 1919માં મોન્ટફર્ડના કાયદાની જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલા જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. સર જોહેન સાયમનના પ્રમુખ પદે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને આ 7 સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું. ત્યારે જ લોકોએ સાયમન પાછો જા ના બુલંદ સૂત્રોચ્ચાર તથા દેખાવો કર્યા. કમિશનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી તેમજ સભા સરઘસો કાઢવામાં આવ્યા. બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારોની સંખ્યામાં નિર્દોષ લોકો પર લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કર્યો. તેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસી અગ્રણી નેતાઓ ઘવાયા. લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું મૃત્યુ થયું. લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા અને લાઠીચાર્જ કરનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરી. ત્યાર પછી છે બીજું, પૂર્ણ સ્વરાજ્યની માંગણી. બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો. 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં
પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસથી અમલમાં મૂકવામાં આવ્યું, જેને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી છે દાંડી કૂચ. ગાંધીજીએ 11મી માર્ચની સાંજે લોકોને સંદેશો આપ્યો કે ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવી. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તારિયા રે પૂરું થતું મહાપ્રયાણ શરૂ થયું. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિમી છે. દાંડી યાત્રા અસલાલી, બોરીયાવી, રાસ, ભરૂચ, સુરત વગેરે જેવા નાના મોટા શહેરોમાં સભાઓ ભરી અને કાનૂન ભંગ તથા મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવો તેની સમજ આપી. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ની સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલ મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ સાથે 12મી માર્ચથી સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ થઈ. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંજ્યો. લાઠીમાર, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો છતાં લડતનું જોર ઘટ્યું નહીં. ત્યાર પછી છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICSની પદવી મેળવી. પ્રેસિડેન્સી કોલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તનને તેમનામાં ક્રાંતિના બીજ રોપ્યા. ઈસવીસન 1923માં તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા. ટૂંક સમયમાં જ તેઓ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈને તેઓ જેલમાં ગયા. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતા તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો સામે લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. બ્રિટિશ સરકારે હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસ સ્થાનમાં નજર કેદ કર્યા. 17 જાન્યુઆરી 1941ની મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છટક્યા અને 1941માં બર્લિન પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને શાસન ઉથલાવી નાખવા હાકલ કરી. ઈસવીસન 1943માં તેઓ બર્લિનથી જાપાન અને ત્યાંથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તેઓ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા અને તેમને નેતાજીનું હુલામણું નામ મળ્યું. તેમને ચલો દિલ્હી, જય હિન્દ અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા ના સૂત્રો આપ્યા. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. વિદેશોમાં રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. બીજું છે, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દ એ આઝાદ હિન્દ ફૌજના સૂત્રો હતા. ત્રીજો પ્રશ્ન છે, માઉન્ટ બેટન યોજના ક્યારે શરૂ થઈ? માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના રોજ શરૂ થઈ. ચોથું છે, અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોને નીમવામાં આવેલ?
અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને નિમવામાં આવ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જેમાં પહેલું છે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? 7 સભ્યોનું. બીજું છે દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? એમાં આવશે A 12 માર્ચ 1930. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? એમાં આવશે A મહાદેવભાઈ દેસાઈ. પછી છે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? એમાં આવશે A સંસ્થાનિક સ્વરાજ્ય. મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નિમવું તેવી જોગવાઈ હતી? 10 વર્ષે. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? લાલા લજપતરાયનું. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? સુભાષચંદ્ર બોઝને. 8મું છે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલ હતા? એમાં આવશે C માઉન્ટ બેટન.